પણ ચોમાસાની જે શરૂઆત થશે એમાં કૃપાલસિંહભાઈ એક સાથે ઓલ ઓવર ગુજરાતને લાભ ક્યારેય નથી મળતો. ખૂબ ઓછા વિસ્તારોમાં વાવણીનો લાભ મળે એવો વરસાદ થશે. ઇંચની દ્રષ્ટિએ જે માપદંડ છે એ મુજબ વરસાદની માત્રા થોડી ઓછી રહેશે. કેરળની અંદર પણ લગભગ સમય કરતા 2 થી 3 દિવસ ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતાઓ છે. મહારાષ્ટ્રમાં આવીને ફરી એક વખત ચોમાસું ત્યાં નિષ્ક્રિય થાય, ચોમાસું રોકાઈ જાય અને વલસાડ જિલ્લામાં પ્રવેશ થઈએ એટલે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા આવું કહી શકાય. એટલે આપણા કરતા ઉત્તર પૂર્વના જે 7 સિસ્ટર સ્ટેટ કહીએ છીએ એમાં થોડુંક ચોમાસું વહેલું પહોંચી જશે. હાલ જોઈએ તો આજે 14 મે નો દિવસ છે. ચોમાસાના આગમનને લઈને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશમાં એક બાજુ વાવાઝોડું અને ભારે વરસાદ તો બીજી બાજુ ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. યુપીમાં વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 90 થી વધુ લોકોના મૃત્યુના અહેવાલો છે. ત્યારે ગુજરાતના ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં પણ વાવાઝોડાની શક્યતાઓ છે, અને હા, ચોમાસાની શરૂઆત ક્યારે થશે? ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ જશે અને વાવાઝોડાને લઈ પરેશભાઈએ મોટી આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ ચોમાસાના પ્રવેશને લઈ મોટી અપડેટ આપી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે, અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા, અને હવામાન વિભાગે ચોમાસાના પ્રવેશને લઈ શું નવી આગાહી જાહેર કરી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં ચોમાસાની શરૂઆતને લઈને શું કહ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો દેશમાં હાલમાં 2 પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક બાજુ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, અયોધ્યા સહિતના વિસ્તારોમાં ગઈકાલે વાવાઝોડાના કારણે 90 થી વધુ લોકોના મૃત્યુના અહેવાલો છે, તો બીજી બાજુ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઊંચું તાપમાન એટલે કે હીટવેવ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યના ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં વરસાદના શ્રી ગણેશ ક્યારે થશે? તો અમારી સાથેની વાતચીતમાં પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે આવો જાણીએ. ચોમાસું છે આખી જે પેટર્ન ચાલતી હોય ને એ પેટર્ન મુજબ જોવા જઈએ તો સૌ પ્રથમ ચોમાસું છે એ અંદમાન નિકોબાર ટાપુ ઉપર નોંધાતું હોય છે. સામાન્ય રીતે ત્યાં 15 મે આસપાસ ચોમાસું છે એ અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી જતું હોય છે. ત્યાંથી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે મડાગાસ્કર ટાપુ થઈને જ્યારે પવનો નૈઋત્ય દિશામાંથી ભારત તરફ આવે છે એટલે પહેલી શરૂઆત જમીની ભાગો ઉપર, ટાપુ ઉપર પહેલી શરૂઆત થાય એ પછી બીજી શરૂઆત જમીની ભાગો ઉપર થાય, એ શરૂઆત થશે કેરળથી. કેરળની અંદર પણ જે ક્રાઇટેરિયા છે એ બધા ફૂલફિલ થાય એટલે ત્યાં વિધિવત ચોમાસાનું આગમનની જાહેરાત થતી હોય છે. કેરળની અંદર પણ લગભગ સમય કરતા 2 થી 3 દિવસ ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતાઓ છે. ભૂતકાળમાં પણ ઘણી વખત એવું બનેલું છે કે કેરળની અંદર સમય કરતા ચોમાસું વહેલું પહોંચી ગયું હોય, પણ જરૂરી નથી કે કેરળમાં વહેલું પહોંચે તો પછી ગુજરાતમાં પણ વહેલું પહોંચે. ગુજરાતમાં કદાચ લાગે છે કે નિર્ધારિત સમય ઉપર જ પહોંચશે, કેમ કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચ્યા પછી ઝડપથી ઉત્તર તરફ આગળ વધશે. ખાસ કરીને ચોમાસાની 2 પાંખ હોય છે, એક પશ્ચિમ છેડો અને એક પૂર્વ છેડો. પૂર્વ છેડો છે આ વખત થોડોક ઝડપથી ચાલે, એટલે જે આપણે પશ્ચિમ છેડામાં જે મહારાષ્ટ્ર, કર્ણાટક થી આગળ જાય આવે, પછી કોંકણ, ગોવા છે, મહારાષ્ટ્ર, ગુજરાત એમ આવે, પણ પૂર્વ છેડો છે બંગાળ છે, બાંગ્લાદેશ છે, મિઝોરમ, મણિપુર, આસામ, સિક્કિમ આ તરફ ચાલતો હોય. એટલે જે પૂર્વ છેડો છે ને આ વખત થોડોક આગળ રહેશે અને પશ્ચિમ છેડો થોડોક પાછળ રહેશે. એટલે આપણા કરતા ઉત્તર પૂર્વના જે 7 સિસ્ટર સ્ટેટ કહીએ છીએ એમાં થોડુંક ચોમાસું વહેલું પહોંચી જશે અને આપણે નિર્ધારિત સમય આવશે. એટલે ચોમાસું ધીમે ધીમે જૂન મહિનામાં જે શરૂઆત થશે 1 જૂન આસપાસથી, અને એ જે કેરળથી ચોમાસું આગળ વધશે એટલે મહારાષ્ટ્ર સુધી નિયત સમય કરતા 3 દિવસ વહેલું ચાલશે. મહારાષ્ટ્રમાં આવીને ફરી એક વખત ચોમાસું ત્યાં નિષ્ક્રિય થાય, ચોમાસું રોકાઈ જાય અને પછી પાછું 2-4 દિવસ રોકાઈને આગળ ચાલે. એટલે આપણે નિર્ધારિત સમયે એટલે કે લગભગ 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ થાય. જોકે ચોમાસાનો પ્રવેશ થાય એટલે સૌ પ્રથમ ચોમાસું આવે છે વલસાડ જિલ્લામાં, અને વલસાડ જિલ્લામાં પ્રવેશ થઈએ એટલે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા આવું કહી શકાય. પછી ભલે બીજા વિસ્તારો હજી બાકી હોય પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ ગણાય. પણ ચોમાસાની જે શરૂઆત થશે એમાં કૃપાલસિંહભાઈ એક સાથે ઓલ ઓવર ગુજરાતને લાભ ક્યારેય નથી મળતો. જનરલી 2 રાઉન્ડમાં મળતો હોય.
આ વખતે લગભગ 3 રાઉન્ડમાં મળશે એટલે 1 રાઉન્ડ વધારે આવશે. પહેલી વાત તો એ છે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે, મેં આપને કીધું એમ કે 22 થી 27 મે વચ્ચે એક રાઉન્ડ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આવશે. એ પછી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગભગ 4 થી 7-8 જૂન વચ્ચે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થશે એટલે સીમિત વિસ્તારોમાં, બહુ વધારે નહીં, ખૂબ ઓછા વિસ્તારોમાં વાવણીનો લાભ મળે એવો વરસાદ થશે. બીજો રાઉન્ડ આવશે જૂન મહિનામાં વરસાદનો, એ હશે 22 થી 27 જૂન. એ જે 22 થી 27 જૂનનો રાઉન્ડ હશે એ વધારે વિસ્તારોને લાભ આપશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો, એ તમામને લાભ મળશે. ત્રીજો રાઉન્ડ આવશે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વરસાદ આવશે, ઓલ ઓવર ગુજરાતને લાભ આપે અને શરૂઆત આખા ગુજરાતમાં સારા વરસાદની થાય તેવી શક્યતાઓ છે. એટલે જૂન મહિનામાં પણ આમ તો એવું કહી શકાય કે નોર્મલ કરતા થોડું વરસાદનું પ્રમાણ તો ઓછું ગણી શકાય. જુલાઈમાં પણ એકંદરે પછી વરસાદની શરૂઆત થશે એટલે સામાન્ય વરસાદો હશે, પણ નોર્મલ કરતા થોડાક ઓછા રહી શકે. 15 ઓગસ્ટ સુધી ચોમાસું અનરેગ્યુલર અને કદાચ થોડાક ઓછા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ, સમયાંતરે ચોક્કસથી વરસાદ પડતા રહેશે, પણ વરસાદની જે કહેવાય ને કે ઇંચની દ્રષ્ટિએ જે એનું માપદંડ છે એ મુજબ વરસાદની માત્રા થોડી ઓછી રહેશે. 15 ઓગસ્ટ પછીથી જે ચોમાસાની જે શરૂઆત થશે એ ચોમાસું વર્ષનું આખું ચિત્ર બદલી નાખશે. એટલે કે 15 ઓગસ્ટ પછી એમાં પણ ઓગસ્ટ મહિનાનું છેલ્લું સેશન હશે, છેલ્લું અઠવાડિયું, એમાં તો કુવા બધા ફૂલ થઈ જાય, બોરમાં નવા પાણી આવી જાય, બધા ડેમો ઓવરફ્લો થઈ જાય, એ પ્રકારનો માહોલ ત્યારે જોવા મળશે. અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ચોમાસું છે નોર્મલ રહેવાનું છે, વરસાદ ક્યાંય ઓછા પડવાના નથી કે ક્યાંય દુષ્કાળ પડવાનો નથી, એટલે એની કોઈ ચિંતા નથી કરવાની. તો આ ઉપરાંત પણ આગામી દિવસોમાં વાવાઝોડાની શક્યતાને લઈ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખેડૂત ભાઈઓને ઉનાળુ પાક હોય તેમને આવનારી 19-20 તારીખ સુધીમાં પાકને સાચવી લેવાનો છે, કારણ કે 19-20 તારીખથી રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. એટલે હવે એની અંદર એવું છે કે અત્યારે જ અરબ સાગર અને બંગાળની ખાડી છે તેમાં જે ચોમાસાની ગતિવિધિ થઈ રહી છે એમાં અલગ અલગ મોડેલોને આધારે અત્યારે એક શક્યતા એવી લાગી રહી છે કે જે તમિલનાડુના દરિયાકાંઠે એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમ તમિલનાડુ ઉપર થઈ કેરળ પર આવશે અને કેરળ ઉપર થઈ અરબ સાગરમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. 14 અથવા 15મી આસપાસ એટલે કે આજે અથવા આવતીકાલે આ સિસ્ટમ છે અરબ સાગરમાં આવશે, તો અરબ સાગરની અંદર ઊંચું તાપમાન અને પૂરતા પ્રમાણમાં જો ભેજ મળશે તો આ સિસ્ટમ થોડી વધુ મજબૂત થશે અને તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. અને જો ઊંચું તાપમાન અને સતત ભેજ મળશે તો કદાચ એ સિસ્ટમ છે એ વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. અને જો એ સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો 17 અને 18 મે આસપાસ વાવાઝોડું બની શકે છે. અને જો એ સિસ્ટમ વાવાઝોડું બનશે તો આનું નામ હશે અર્નબ. જો કે આ સિસ્ટમ વાવાઝોડું બને છે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે, પરંતુ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કોઈ એવું માની લેવાની જરૂર નથી કે ફાઇનલ વાવાઝોડું બનશે, પણ શક્યતાઓ ચોક્કસથી ઊભી થઈ છે. આપણે આશા રાખીએ કે કોઈ પણ પ્રકારનું સાયક્લોન ન બને. તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગે જાહેર કરાયેલી આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી. ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 થી 45 સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગ તરફથી ચોમાસા અને ગરમીને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અનુકૂળ પરિબળોના કારણે આ વર્ષે અંદમાનમાં 16 મે આસપાસ ચોમાસું બેસવાની શક્યતાઓ છે. સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસું 18 મેના રોજ બેસતું હોય છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું પહોંચે તેવી સંભાવનાઓ છે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ તે આગળ વધીને કેરળ તરફ ગતિ કરતું હોય છે. જો કે સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસું બેસતું હોય છે, તો ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું પહોંચતું હોય છે. તેને લઈને હવામાન વિભાગની આગામી દિવસોમાં શું આગાહી છે તે જોવું રહેશે, કારણ કે હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું છે તે કેરળ અને ગુજરાતમાં વહેલું પહોંચી શકે છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.